નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આમ તો આપણે લોકો જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ છે કે જેમણે શરમ નેવે મૂકી છે। મન ફાવે ત્યારે ગાળો બોલવાની, મન ફાવે એવા શબ્દનો પ્રયોગ કરવાનો, એ લોકો પછી સામે કોણ છે એ નથી જોતા। કોઈ વડીલ હોય, કોઈ મહિલાઓ હોય તો એકદમ જોતા જ નથી। આ લોકો મન ફાવે એવા શબ્દનો પ્રયોગ કરી નાખે છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ જે ગાળોથી ઓળખાય છે એવા ફેમસ મનસુખ વસાવાને તો તમે ઓળખતા જ હશો। જે રીતે મનસુખ વસાવા બેફામ ગાળોથી પ્રખ્યાત છે, એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ ગાળોથી પ્રખ્યાત થઈ ચૂક્યા છે। મન ફાવે ત્યારે ગાળોનો ઉપયોગ કરી નાખે છે। આ લોકો ફક્ત મહિલા સુરક્ષાની વાતો કરે, મહિલા દિવસની વાતો કરે, પરંતુ સામે ક્યારેય પણ કોઈ મહિલા હોય અને મામલો જરા ઉગ્ર બની જાય તો આ લોકો બેશર્મની જેમ ગાળો ભાંડવા માંડે છે। ત્યારે જૂનાગઢની અંદર કોંગ્રેસ મહિલા નેતા મંજુલાબેન અને ભારતીય જનતા પાર્ટીના નેતા બંને વચ્ચે જે બોલાચાલી થઈ અને એ બોલાચાલીની અંદર મહિલા નેતાને ગાળો ભાંડીને વયો ગયો। ત્યાર પછી કોણે આવીને સમાધાન કરાવ્યું એ તો આપણે પછી જોઈએ, પરંતુ જે રીતે મહિલાને ગાળો આપી અને એ મહિલાએ જે રીતે કચેરીની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આકરા શબ્દો કીધા છે, ત્યાર પછી કોણ આવે છે સમાધાન કરાવવા માટે, એ સમગ્ર ઘટના હું તમને બતાવવાનો છું। પણ એના પહેલા મારે પૂછવું છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની આટલી બધી ગંદી રાજનીતિ છે, આટલા બધા ગંદા વિચારો છે કે સામે એક કોઈ મહિલાઓ હોય તો મહિલાઓની સાથે પણ આ લોકો ગાળા ગાળીથી વર્તન કરે છે। શરમ આવી જોઈએ તમને લોકોને। આ 156 સીટ તમે 2022માં લઈને આવ્યા છો આ મહિલાઓને ગાળો દેવા માટે, મહિલાઓનું અપમાન કરવા માટે। મહિલાઓને જે સુવિધાઓ જોઈએ છે, મહિલાઓને જે હકો જોઈએ છે એ તો તમે આપી નથી શકતા, ઉલટાના તમે એમની સાથે ગાળાગાળી કરો છો। શરમ આવી જોઈએ તમને લોકોને। જે રીતે ગાળાગાળી થઈ ત્યાર પછી મામલો કોણે આવીને શાંત પાડ્યો, આવો દોસ્તો જોઈએ એ સમગ્ર ઘટના। આજે જનરલ બોર્ડ હતું, એમાં મેં પુરવણી મૂકી હતી કે ભાઈ ગયા વર્ષે ચોમાસામાં ભયંકર દુર્ઘટના બની હતી વરસાદને કારણે। કેટલા માણસોના હારાહારી બબે 3-3 લાખના માણસોના માલ, કપડા પહેરવાના નહોતા રહ્યા, ખાવાના દાણા નહોતા રહ્યા, ગાડીઓ માણસોની તણાઈ ગઈ હતી। તો અમે આ ચોથો બોર્ડ વાથ્યા અમે પુરવણી મૂકી છે કે વોકરા દબાણનું શું કર્યું, તમે વોકરા દબાણનું શું કર્યું। ખૂબ હું તો છોડે ધાડે કહું છું કે પુનિત શર્માએ જે બાંધકામ કર્યું છે, બિલ્ડર પોતે છે, દબાણ કામ પુનિત શર્માએ જ કરાવ્યું છે। અત્યારે જો એ દબાણ અમે એનો ઠરાવ કરવાનું કીધું કે ભાઈ ઠરાવ કરો બોર્ડમાં કે કાલે વારે પોરની જેમ જાનહાની થાય તો આનો જવાબદાર કોણ। અમે પુરવણી મૂકી હતી, પુરવણીમાં છે ઠરાવ કરવાનું કે આનો જવાબદાર કોણ, એમાં મારી પુરવણીમાં છે। તો એ કીધું એટલે ધડારે એને રાષ્ટ્રગીત ચાલુ કરી દીધું, ન કર્યું। પછી રાષ્ટ્રગીત પછી મેં કીધું કે ભાઈ ઠરાવ કરો, તમને કરવાનું કીધું હતું, તમે રાષ્ટ્રગીત ચાલુ કરી દીધું, અમે એનું અપમાન ન કરી શકીએ। તો તમારે આ કાયલા વારે પોર 5 માળની બિલ્ડિંગ પડી ગઈ, 4 જણા મરી ગયા, છેલ્લે કમિશનર ઉપર ઓઢાડી દીધું અને પોતે હાથ અધર કરી દીધા। તો હવે ઓણ પોરની જે મોણ સીધી થાય તો એ જવાબદાર કોણ, એ ઠરાવ કીધો એટલે મને ગાયરું બોલવા માંડ્યો કે તું કોણ કેવા વારી, તારે થાય કરી લેજે, તું આવીને તેવીન। હવે હું એની માં સમાન છું, મને એ એવી શબ્દ બોલ્યો। કાલે વારે મારી જગ્યાએ કોઈ નાની બેન દીકરી હોય અને એને આ એવા વેણ બોલે તો એની માન મર્યાદા હું અમદાવાદ ભાજપ કે નારી શક્તિકરણ, તો નારી શક્તિકરણનું અપમાન કર્યું તમે। આ નારી શક્તિનું અપમાન થાય ને તમારા ભૂકા નીકળી જાય એને કઈ। આ તમે તમારા પીઠ ઉપર ઘા કર્યો છે અને હું મારું અડંગ મૂકેશ નહીં। જ્યાં સુધી હવે જુનાગઢ માટે મારે લડવાનું છે, જ્યાં સુધી એ પુનિતના દબાણ ન હટે ત્યાં સુધી હું અહીંથી ઊભી નહીં થાવ, ભલે મારે મરી જવું પડે। હું જુનાગઢ માટે શહીદ ભલે થઈ જાઉં, મારે શહીદ જ થવું, મારે હવે જીવવું નથી, ન થવું જીવી।
તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હું કહેવા માંગુ છું કે તમને 156 સીટ મળી ગઈ છે એટલે તમે કદાચ એવું વિચારતા હોય કે ગુજરાત અમારા બધાના બાપુજીનું થઈ ગયું છે, તો એ વહેમ તમારો કાઢી નાખજો. કારણ કે ચૂંટણીઓ તો આવતી જ રહે છે. આવનારી ચૂંટણીમાં જનતા તમને જવાબ આપશે. જે રીતે 2024માં ભારતીય જનતા પાર્ટીને દેશની જનતાએ જવાબ આપ્યો છે, એવી જ રીતે જ્યારે ગુજરાતની જનતા જાગૃત થશે ને ત્યારે તમને જવાબ આપશે. તમે મન ફાવે ત્યારે મહિલાઓ સાથે તોછડાઈથી વર્તન કરો છો. ગેરકાનૂની કામો થતા હોય ત્યાં તો તમે કોઈ બોલી નથી શકતા. કોઈ એમના કાયદા માટે જે કાંઈ ઉલ્લંઘન કરતું હોય એને તમે કશું નથી કહેતા. અને મહિલાઓ જ્યારે પોતાના પ્રશ્નને લઈને આવે છે ત્યારે અમે જોઈએ છીએ કે અધિકારીઓ કેવી રીતે એમની સાથે વર્તન કરે છે. એમની ઉપર તમે કોઈ જાતની એક્શન નથી લેતા. આજે બેંક હોય, સરકારી કચેરી હોય, કોઈ પણ જાતનું હોય સરકારી કામ, લોકોને ત્યાં ડરતા ડરતા જવું પડે છે. આવું કેમ? એટલે હું ગુજરાતની જનતાને પણ કહેવા માંગુ છું કે તમારે પણ જાગૃત બનવું પડશે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાને હું ખાસ કહેવા માંગુ છું કે મહિલાઓ સાથે તમે અભદ્ર ગાળો બોલીને તમારા સંસ્કાર બતાવો છો. તમારી શું રાય છે દોસ્તો, મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારી યુટ્યુબ ચેનલમાં જો નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ.